રાજકોટમાં ટ્રાફિક વ્યવસ્થા જાળવવાના બદલે ઉઘરાણા કરવામાં જ મશગુલ હોય તેવા ટ્રાફિક વોર્ડનનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો। શહેરની આજી ડેમ ચોકડી પાસે વાહન ચાલકોને ખોટી રીતે રોકીને તેમની પાસેથી પૈસા પડાવવામાં આવતા હોવાની વ્યાપક ફરિયાદ ઉઠી છે। વિડીયોમાં જોઈ શકાય છે કે ટ્રાફિક નિયમનના બદલે વોર્ડને માત્ર ઉઘરાણા જેમાં રસ હોય તેવું લાગી રહ્યું છે। મહત્વનું છે કે આ વિસ્તારમાં વોર્ડનનો ત્રાસ અને ઉઘરાણા મુદ્દે અગાઉ પણ આજુબાજુના 15 જેટલા ગામના લોકોએ પોલીસ કમિશનર કચેરીએ રજૂઆત કરી છે, પરંતુ વારંવારની ફરિયાદ છતાં કોઈ નક્કર કાર્યવાહી ન થતા હવે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। વાયરલ વિડીયોના આધારે હવે ઉચ્ચ અધિકારીઓ આ ભ્રષ્ટ વોર્ડન સામે કેવા પગલાં લે છે તે જોવું રહ્યું। ટ્રાફિક વોર્ડન દ્વારા ખુલ્લેઆમ ઉઘરાણી કરવામાં આવી રહી છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા લકી અમારી સાથે લાઈવ જોડાયા છે। લકી, ખુલ્લેઆમ ટ્રાફિક વોર્ડન દ્વારા ઉઘરાણી કરવામાં આવી રહી છે। ટ્રાફિક નિયમન જાળવવાના બદલે ઉઘરાણા કરવામાં જાણે કે વોર્ડન મશગુલ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। વિગત જણાવશો? આપને જણાવી દઉં, આમ તો રાજકોટ શહેર પોલીસની જે ટ્રાફિક શાખા છે તે ટ્રાફિક નિયમન કરાવવામાં બોગસ સાબિત થઈ છે, કારણ કે એક પણ પ્રકારે એક પણ રોડ ઉપર ટ્રાફિક જામની જે સમસ્યા છે તે રાજકોટની જે ટ્રાફિક શાખા છે તે હલ નથી કરી શકી। તે અર્થમાં હવે ક્યાંક ને ક્યાંક આ વિડીયો છે તે વાયરલ થયો છે। વિડીયોમાં જોઈ શકાય છે કે બે વોર્ડન છે તે ઇકો કાર ચાલક પાસેથી ઉઘરાણા કરતા હોય તેવું ચોક્કસપણે જે નજરે જોઈ શકાય છે। આ વિડીયો છે તે સમગ્ર રાજકોટમાં વાયરલ થયો છે અને વાયરલ વિડીયોના આધારે પોલીસે સમગ્ર મામલે તપાસ છે તે હાથ ધરાઈ છે। પરંતુ આ કહી શકાય કે આ આજીડેમ ચોકડીનો જે આ વિડીયો છે તે વાયરલ થયો છે। અગાઉ આ જ વિસ્તારના જે આજુબાજુના આજીડેમ પોલીસ મથક વિસ્તારમાં 17 જેટલા ગામડાઓ આવે છે, તેમાંથી 15 જેટલા ગામડાઓના જે સરપંચો દ્વારા રાજકોટ શહેર પોલીસ કમિશનરને જે કચેરી ખાતે જે આવેદનપત્ર છે તે પાઠવવામાં આવ્યું હતું અને તેવી રજૂઆત કરવામાં આવી હતી કે જેવા અમે ગામની બારે રોડ ઉપર હાઈવે ઉપર નીકળીએ છીએ ત્યારે ક્યાંક ને ક્યાંક રાજકોટ શહેર પોલીસની જે ટ્રાફિક શાખા છે તે તાક રાખીને બેઠી હોય તેવા તે જ પ્રકારે પકડી લે છે અને દંડ છે તે ફટકારતી હોય છે। ત્યારે ચોક્કસપણે રાજકોટ શહેર પોલીસની ટ્રાફિક શાખાને ક્યાંક ને ક્યાંક જ્યાં ટ્રાફિક થાય છે ત્યાં ક્યાંક ને ક્યાંક નિયમન જે કરાવવું જરૂરી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે ટ્રાફિક શાખા છે તે પોતે જે ઉઘરાણ જ કરતી હોય તેવું લોકોમાં ચર્ચા છે। બિલકુલ, જે રીતે ભ્રષ્ટાચાર કયા કયા વિભાગમાં ફૂલ્યો ફાલ્યો છે તેનો આ ઉત્તમ નમૂનો કહી શકાય, કારણ કે ખુલ્લેઆમ ઉઘરાણી થઈ રહી છે। હાલમાં એવી ઘટના વડોદરામાં બની, પીએસઆઈ દ્વારા ક્યાંક લાંચ માંગવામાં આવી હોવાનો કિસ્સો સામે આવ્યો। આ રીતે જે અલગ અલગ વિભાગોમાં ભ્રષ્ટાચાર ફૂલ્યો ફાલ્યો છે તે ખતરનાક સાબિત થઈ શકે છે। લકી, આપને જણાવી દઉં કે રાજકોટ શહેર પોલીસની ટ્રાફિક શાખાનો આ જે પ્રથમ વિડીયો નથી કે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હોય, અગાઉ પણ આ પ્રકારના વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ચૂક્યા છે। આ આજીડેમ ચોકડીનો જે વિસ્તાર છે કે આ જે વિડીયો વાયરલ થયો છે, અગાઉ જો વાત કરવામાં આવે આ માત્ર એક જ ચોકડી નથી, પરંતુ રાજકોટની ગ્રીનલાઇન ચોકડી અને માધાપર ચોકડી છે તે બે મુખ્ય ચોકડી કહી શકાય। જે એન્ટ્રન્સ ગેટ અને એક્ઝિટ ગેટ છે ચોક્કસપણે ત્યાં પણ ટ્રાફિકની સમસ્યાઓ રહેતી હોય છે અને ત્યાંથી પણ ઘણી બધી ફરિયાદો છે તે મળતી હોય છે। આમ નિયમની જે વાતો કરતી પોલીસ છે તે પ્રાઇવેટ વાહનોને પણ જે ભાડા પાટે જે કાર ચાલકો ત્યાં ભીડ એકઠી કરે છે તેને પણ રોકતા નથી અને તેને પણ લાઈન લગાવી અને કતાર લગાડીને પોતાનો ધંધો છે તે ગેરકાયદેસર રીતે જે કરવા દે છે। એટલે ચોક્કસપણે સામાન્ય પબ્લિક જ્યારે નીકળે છે ત્યારે રાજકોટ ટ્રાફિક શાખાને દંડની કાર્યવાહી છે તે જરૂરી લાગે છે અને તેઓ દંડ ફટકારતા હોય છે તેવા દ્રશ્યો છે તે અવારનવાર પ્રકાશમાં આવ્યા છે। જે તાજેતરની જો વાત કરવામાં આવે તો રાજકોટ મહાનગરપાલિકાની કચેરીની અંદર જે ટ્રાફિક શાખા છે તે ઉભી રહી હતી, પીએસઆઈ પણ ઉભા હતા અને જે કચેરી ખાતે જે મુલાકાતીઓ આવે છે મહાનગરપાલિકામાં, જે કોઈ અરજદાર આવે છે તેની પાસેથી હેલ્મેટના દંડની ઉઘરાણી છે તે કરવામાં આવતી હતી। આ બાબતે જે જયમીન ઠાકર છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, તેમની સાથે પીએસઆઈની જે જીભાજોડી પણ થઈ હતી। એટલે ચોક્કસથી હવે ટ્રાફિક શાખાને ક્યાંક ને ક્યાંક પોતાના નિયમ જે સુધારવાની જરૂર છે અને માણસોને ક્યાંક ને ક્યાંક જે પાઠ ભણાવવાની જરૂર છે નિયમની। બિલકુલ, જે સ્થાનિકો છે તે કંટાળી ચૂક્યા છે આ રીતે ઉઘરાણીની ઘટનાઓથી। ક્યાં ક્યાં રજૂઆત સ્થાનિકો દ્વારા કરવામાં આવી છે અને કોઈ જ પ્રકારની કાર્યવાહી કે કોઈ કડક પગલાં લેવાયા હોય તેવું બન્યું છે? જે આપને જણાવી દઉં, કોઈ પણ પ્રકારની કાર્યવાહી છે તે અત્યાર સુધી નથી થઈ। ક્યારે જે વાત કરવામાં આવે ટ્રાફિક નિયમનની, ત્યારે રાજકોટ શહેર છે તેના રોડ છે તે પણ એક પ્રકારે નાના છે, તો બીજી તરફ ટ્રાફિક શાખા છે કે અલગ અલગ વિસ્તારોમાં પોતાના સિગ્નલ છે તે લગાડવામાં આવ્યા છે, પરંતુ સિગ્નલે માત્ર વોર્ડન ઉભા રહે છે। જ્યાં જે સિગ્નલની જરૂર નથી તેવી જગ્યાએ પણ સિગ્નલ જે ઉભા કરવામાં આવ્યા છે ને તેના કારણે પણ વધારે ટ્રાફિક થાય છે।
તો બીજી તરફ જે અલગ અલગ 15 જેટલા ગામના જે લોકો દ્વારા, જે સરપંચો દ્વારા રજૂઆત છે તે રાજકોટ શહેર પોલીસ કમિશનરને કરવામાં આવી હતી. અગાઉ સોની બજાર વિસ્તાર છે, ધર્મેન્દ્ર રોડ વિસ્તાર છે, તેના જે સ્થાનિકો દ્વારા પણ રજૂઆત છે તે કરવામાં આવી હતી, પરંતુ કોઈ પણ પ્રકારનું નિરાકરણ છે તે ટ્રાફિક શાખા છે તે લાવી શકી નથી. ત્યારે હવે આગામી સમયમાં જોવાનું તે રહેશે કે ટ્રાફિક શાખા છે તે પોતાના જે ટ્રાફિક હળવો કરી શકે છે કે માત્ર ને માત્ર ઉઘરાટના જ કરશે, કારણ કે જે કરોડો રૂપિયાનો દંડ છે તે ટ્રાફિક શાખા છે તે ઉઘરાવતી આવી છે. ત્યારે હવે જોવાનું તે રહેશે કે કઈ પ્રકારે તેઓ નિયમોનું પાલન કરાવશે અને ટ્રાફિકના જે નિયમોનું પાલન કરાવે તો ટ્રાફિક હળવો કરશે કે કેમ. જી આભાર લકી જોડાવા માટે અને સમગ્ર